જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માચી। તો મિત્રો જોઈ શકો છો આ છે માચીનો સુંદર નજારો। તો મિત્રો હવે પાવાગઢના પગથિયા ચડવાનું ચાલુ કરીશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો, આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો આ છે મહાકાળી માના ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે પાવાગઢ। તો મિત્રો વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આ છે મહાકાળી માના ભાવિ ભક્તો જે હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો મિત્રો જ્યારે તમે પાવાગઢ ચાલીને ચડો છો ત્યારે પગથિયા પસાર કરી નાખો છો ત્યારે કંઈક આ ટાઈપનો રસ્તો ચાલીને જવાનો આવે છે। ત્યાં કંઈક ઠંડી ઠંડી હવા આવે છે મિત્રો, જાણે સ્વર્ગમાંથી હવા આવતી હોય એવું લાગે છે। તો મિત્રો આ છે નારિયેળ પ્રસાદની દુકાનો। તો મિત્રો અહીંયાથી તમે નારિયેળ પ્રસાદ પણ લઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો। તો મિત્રો બ્લોગ પસંદ આવે તો કમેન્ટમાં જય માતાજી લખીને જજો મિત્રો। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જોઈ શકો છો આ છે રામાપીરનું મંદિર। તો મિત્રો રામાપીરના દર્શન કરી લેજો મિત્રો વિડીયોના માધ્યમથી। તો મિત્રો જોઈ શકો છો આ છે મહાકાળી માના ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને બીજા દર્શન કરીને પાછા વળી ગયા છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે મહાકાળી માના ભાવિ ભક્તો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દુધિયા તલાવ। તો મિત્રો જોઈ શકો છો આ છે દુધિયા તલાવનો સુંદર નજારો। તો ચલો મિત્રો ત્યાં આપણે હાથ પગ ધોઈને પછી જઈએ આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે। તો મિત્રો સામે છે પાવાગઢનો પ્રવેશ દ્વાર, એમાં આપણે પસાર થઈને જવાનું રહેશે। તો ચલો મિત્રો મહાકાળી માતાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો પાવાગઢનો નજારો કંઈક આ ટાઈપનો લાગે છે। તો મિત્રો જોઈ શકો છો મહાકાળી માના ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં જોવા મળશે તમને। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હજારોની સંખ્યામાં મહાકાળી માના ભાવિ ભક્તો જોવા મળશે તમને। તો મિત્રો વિડીયોના માધ્યમથી મહાકાળી માતાના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આ છે મહાકાળી માના ભાવિ ભક્તો। તો મિત્રો આ છે પાવાગઢ મહાકાળી માતાના મંદિરનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો હવે જવાના છે આપણે ભદ્રકાળી માતાના મંદિરે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો ત્યાંનો પણ નજારો અદ્ભુત છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચલો મિત્રો જઈએ ભદ્રકાળી માતાના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો કંઈક આ ટાઈપનો રસ્તો રહેવાનો છે। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો જે ભદ્રકાળી માતાના મંદિરે જતા રસ્તામાં જોવા મળે છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આગળ સારા વ્યૂ બતાવવાનો છે જે સેલ્ફી લવર માટે ખૂબ બેસ્ટ છે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો ડુંગર। તો મિત્રો જોઈ શકો છો પાવાગઢનો ડુંગર કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જ્યારે તમે ભદ્રકાળી માતાના મંદિરે જાઓ છો ત્યારે કંઈક આ ટાઈપના જૂના મહેલો જોવા મળે છે। તો મિત્રો જોઈ શકો છો આ છે વર્ષો જૂનું બાંધકામ। તો મિત્રો જોઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો આ છે ભદ્રકાળી માતાના મંદિરનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે।
તો મિત્રો ભદ્રકાળી માતાના મંદિરે આવીને કંઈક અલગ જ અનુભવ થાય છે, જે મનને શાંતિ આપે છે. તો મિત્રો તમે આ મંદિરે આવ્યા છો કે નહીં તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અને ના આવ્યા હોય તો ગમે ત્યારે પાવાગઢ આવો ત્યારે આ મંદિરે આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે પાવાગઢનો સુંદર નજારો, જે અદ્ભુત લાગી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો વિડીયોના માધ્યમથી ભદ્રકાળી માના દર્શન કરી લેજો મિત્રો. મંદિરમાં માતાજીનો વિડીયો ઉતારવા માટે પ્રતિબંધ છે, એટલે વિડીયો ઉતારી શકતો નથી. તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે. તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો. તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.